વડોદરા શહેરમાં આ વર્ષે રક્ષાબંધનની ઉજવણી પર્યાવરણ પ્રેમ રીતે ઉજવવામાં આવી હતી, જ્યાં પ્રિન્સ અશોકરાજ ગાયકવાડ અને દેવ્યાનીબેન રાજ ગાયકવાડ સ્કૂલના વિદ્યાર્થીઓને ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનનો સંદેશો આપ્યો હતો. જ્યાં સ્કૂલમાં અંદાજે 1500 વિદ્યાર્થીઓએ આ વિશેષ આયોજનમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પરંપરાગત રીતે એકબીજાને રાખડી બાંધવાની સાથે પર્યાવરણની રક્ષા કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ પરિસરમાં આવેલા વૃક્ષો તેમજ જળ સ્ત્રોતને રાખડી બાંધીને તેમની જાળવણી અને સંરક્ષણનો સંદેશો આપવામાં આવ્યો હતો. વૃક્ષો અને જળ સ્ત્રોત આપણા જીવન માટે કેટલા મહત્વપૂર્ણ છે તે અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જ્યાં રક્ષાબંધન પર્વને પર્યાવરણ સંરક્ષણ સાથે જોડીને વિદ્યાર્થીઓએ સમાજને પણ કુદરતી રક્ષા કરવાનો અનોખો સંદેશો આપ્યો હતો. આજે અમારી પ્રિન્સ અશોકરાજ ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજ ગાયકવાડ સ્કૂલમાં રક્ષાબંધન પર્વની ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. આ તહેવાર પ્રેમ, લાગણી અને વિશ્વાસનું પ્રતીક છે. આ તહેવાર આપણને એકબીજાની રક્ષા કરવાનો આદેશ આપે છે. આ જ ભાવનાને આગળ વધારવા અમારા શાળાના વિદ્યાર્થીઓએ ઝાડને પણ રાખડી બાંધી છે. ઝાડની રાખડી એટલી બાંધી છે કારણ કે એ આપણી રક્ષા કરે છે, આપણને ફળ પણ આપે છે અને આપણને હવા પણ આપે છે.